માળિયાહાટીના પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનના ગુનાના કામના આરોપી તથા મુદ્દામાલને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીઆઈ ડીવી ડાંગર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા મળેલ બાતમી હકીકતના આધારે વોચ ગોઠવી રાહ જોઈ રહ્યા ત્યારે રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। આરોપીઓ પાસેથી રૂપિયા 2 લાખની કિંમતની ફોર વ્હીલ મારુતિ બલેનો કાર રજિસ્ટર નંબર GJ01HZ3017 કબજે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે। સંદીપભાઈ મેણસીભાઈ મેરાવડા મૂળ દુધાળા તાલુકો માળિયાહાટીના તથા હિતેશભાઈ ઉર્ફે લાલો હકુભાઈ મકા કરણી તાલુકો કેશોદના આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર રજિસ્ટર નંબર GJ01HZ3017 પણ કબજે લીધેલ છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગર, એએસઆઈ દિનેશ ગોહેલ, સંજય પરમાર, અરવિંદ હેરભા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરુણ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશ મુછાડ, મિલન વાડા, મિલન ઝાલા અને પ્રકાશભાઈ જેબલિયા વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરી હતી।